नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जयणम, नमो लय सब्ब साहूणम। एसो पंचनमुक्कारो सब्ब पावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होय मंगलम। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादया जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। પેસો આપણો વિષય છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ વિષયો પર વિચારણા કરી રહ્યા છે, જેની અંદર આપણે માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક જોઈ રહ્યા હતા. એની અંદર આગળ વધીએ. આપણે લાસ્ટ ક્લાસ સુધી ક્યાં પહોંચ્યા હતા? તો આહારી માર્ગણામાં કેટલા જીવ સ્થાનક હોઈ શકે ત્યાં સુધી આપણે જોયું. અહીંયા સુધી 16th ગાથા સુધી આપણે જોઈ લીધું છે. હવે 17th ગાથાથી જોવાનું આપણને સ્ટાર્ટ કરવાનું છે. એના માટે પહેલા આપણે ગાથાગ્રહણ કરીએ. તો હાથ જોડીને ગાથાગ્રહણ કરશો. પજસન્ની કેવલ દુગે સંજમ મણનાણ દેશ મણમીસે પણચરીમ પજ્જવયણે તિય છ વ પજ્જિયર ચક્ષુમ્મી. આ ગાથાની અંદર આગળની માર્ગણાઓ બતાવી છે અને એના વિશેના જીવ સ્થાનકો બતાવે છે. તો અહીંયા શું બતાવ્યું? પજ્જસન્ની કેવલ દુકે એટલે પજ્જસન્ની શું છે? જીવ સ્થાનક. તો આ એક જીવ સ્થાનક પર્યાપ્ત સંઘની જીવ સ્થાનક એ કોને હોય છે તે અહીંયા બતાવે છે. કઈ કઈ માર્ગણામાં હોય છે એ જીવ સ્થાનક. તો કેવલ દુકે એટલે કેવલ દ્વિક એ માર્ગણાની અંદર હોય. કેવલ દ્વિક એટલે કયા? તો કેવલ જ્ઞાન માર્ગણા અને કેવલ દર્શન માર્ગણા. એની અંદર પર્યાપ્ત સંઘની એક જીવ સ્થાનક હોય. પછી સંજમ, સંજમ માત્ર બતાવે છે. કયો સંયમ એ નથી બતાવ્યો. એનું મિનિંગ 5 સંયમ છે જે બધા એ પાંચે પાંચ. આમ સંયમ માર્ગણાની અંદર 7 આવે છે. 5 ચારિત્ર, એક દેશવીરતિ અને એક અવીરતિ. એનામાંથી દેશવીરતિ ને અવીરતિ ને સંયમ નહીં કહેવાય, એ ચારિત્ર એમને નહીં કહેવાય. પણ 5 સંયમ કયા છે? તો 5 ચારિત્ર જે છે સામાયિક છે, ઉપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત, એ 5 જે ચારિત્ર છે એને સંયમ કહેવાય છે. એટલે અહીંયા આગળ જ કંઈ બતાવ્યું નથી, માત્ર સંયમ કહ્યું છે. જો સ્પેસિફાય કર્યું હોત કે યથાખ્યાત અથવા તો સામાન્ય સંયમ આવી રીતે કંઈ બતાવ્યું હોત તો માત્ર એ સ્પેસિફિક જ સંયમ હોય. પણ અહીંયા સંયમ માત્ર બતાવ્યું. એના હિસાબે પાંચે પાંચ સંયમ અથવા એ જે 5 ચારિત્ર છે પાંચે પાંચ અહીંયા સમજી લેવાના. એ 5 ચારિત્ર એ બધાને માટે પણ આ જ જીવ સ્થાનક છે 5 સંયમ માર્ગણામાં. પછી મણનાણ, મણનાણ એટલે કે મનપર્યોગ જ્ઞાન માર્ગ, એના માટે પણ સેમ. પછી દેશ, દેશ એટલે કે દેશવીરતી માર્ગણા. પછી મણ એટલે કે મનોયોગ માર્ગણા. અને મીસે એટલે મિશ્ર દૃષ્ટિ અથવા તો સંયુક્ત માર્ગણાની અંદર જે મિશ્ર સંયુક્ત બતાવ્યું જે છે એ માર્ગણા. એના માટે પજ્જસન્ની એટલે કે પર્યાપ્ત સંઘની એક જીવ સ્થાનક હોય છે આટલી બધી માર્ગણાઓની અંદર. કઈ કઈ કેટલી બતાવી અહીંયા? 1 2 કેવલ દ્વિક 2 બતાવ્યા. પછી સંયમ 5 એટલે 7 થઈ ગયા. પછી મણનાણ 8 થયા. મણનાણ એટલે મનપર્યોગ જ્ઞાન 8મું. પછી દેશવીરતી સંયમ માર્ગણામાંથી એ 9મું. મણ એટલે કે મનોયોગ માર્ગણા યોગ માર્ગણામાંથી એ 10મું. અને મીસે એટલે મિશ્ર સંયુક્તો સંકિત માર્ગણામાંથી એ 11મું. આ 11 માર્ગણા જે બતાવી એ બધાની અંદર માત્ર આ એક જ પર્યાપ્ત સંઘની જીવભેદ જ હોય છે. એટલું બતાવ્યું આ 17th ગાથાની ફર્સ્ટ લાઈનમાં. પછી બતાવે છે પણચરીમ પજ્જવયણે એટલે અહીંયા પણચરીમ, પણ એટલે કે 5, ચરીમ એટલે કે છેલ્લા. તો છેલ્લા 5 હોય છે કે કયા? તો પર્યાપ્તા એટલે કે જે પર્યાપ્તા 7 જે છે જીવ સ્થાનકો એનામાંથી છેલ્લા 5 લેવાના પર્યાપ્તા. કોને માટે? તો વયણે એટલે કે વચન યોગ માર્ગણા. એના માટે છેલ્લા 5 જીવ સ્થાનકો હોય છે પણ કયા? તો પર્યાપ્તા 5 છેલ્લા. એટલે પહેલા 2 જે છે સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તો અને પર્યાપ્તો બાદર એકેન્દ્રિય. એ જે 2 એકેન્દ્રિયના પર્યાપ્તા છે એને માઇનસ કરી લઈએ તો પર્યાપ્તા 2 ઇન્દ્રિયથી કરીને પર્યાપ્ત તે ઇન્દ્રિય, પર્યાપ્ત ચૌરેન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. એ 5 જે જીવ સ્થાનકો છે એ હોય છે આ વયણે એટલે કે વચન યોગ માર્ગણાની અંદર. પછી તિય છ વ પજ્જિયર ચક્ષુમ્મી
ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન માર્ગણા, એના વિશે બતાવે છે. તિય છ વ પચ્ચિયર એટલે કે 3 હોય અથવા તો 6 પજ્જ ઈયર. અહીંયા પણ કયા લેવાના 3 કે 6? અહીંયા ચરીમ જે વર્ડ છે એ લેવાનું છે સાથે, એટલે કે છેલ્લા 3 જે છે પર્યાપ્તાની અંદર એ, અથવા તો અપર્યાપ્તાની અંદર જે છેલ્લા 3 છે એ પણ ભેગા લઈ લઈએ તો 6 થઈ જાય એમ. એટલે કે અપર્યાપ્તાનો 7નો જે ગ્રુપ છે એનામાંથી છેલ્લા 3 લેવાના, અથવા તો પર્યાપ્તાના ગ્રુપની અંદરના છેલ્લા 3 છે એ પણ લઈ લઈએ તો પછી 6 થઈ જાય જીવભેદ. આ ચક્ષુ દર્શન માર્ગણાની અંદર આટલું બતાવ્યું છે 17મી ગાથાની અંદર. એ હવે આપણે ટેબલ દ્વારા જોઈ લઈએ. તો આની અંદર હમણાં આપણે જે ગાથા જોઈ તેની અંદર શું બતાવ્યું? પજ્જસન્ની કેવલ દુગે સંજમ મણનાણ દેશ મણ મીસે, આટલું બતાવ્યું. એટલે આ 11 જે માર્ગણાઓ છે એ બધાની અંદર પજ્જસન્ની એટલે કે એક પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સ્થાનક એ હોય છે. પછી પણ ચણીમાં પજ્જ એટલે કે પર્યાપ્તા જે જીવભેદો છે એનામાંથી છેલ્લા 5 લેવાના વયણે એટલે વચન યોગ માર્ગણાને માટે. પછી બતાવ્યું તિય છ વ પજ્જિયર ચક્ષુમ્મી એટલે કે છેલ્લા 3 પર્યાપ્તા અથવા તો છેલ્લા 3 અપર્યાપ્તા, એને પણ ભેગું લઈ લઈએ તો 3 ઉપરના જે બતાવ્યા એ, અથવા તો નીચેવાળા અપર્યાપ્તા પણ એડ કરીને ટોટલ 6. આ રીતે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર 3 અથવા તો 6 જીવભેદ હોય છે. આટલું ગાથાની અંદર બતાવ્યું. હવે એક એક કરીને જોઈએ. ક્રમસર અહીંયા જોઈએ તો મનોયોગ માર્ગણા છે એની અંદર મનોયોગ કોને હોઈ શકે? તો મન પર્યાપ્તિ જે જીવોએ પૂરી કરી લીધી છે, સંજ્ઞી જીવો છે એમને જ મનોયોગ હોઈ શકે છે. જેમની પાસે મન જ નથી એમને મનોયોગ કઈ રીતે હોઈ શકે? અને મન કોની પાસે હોઈ શકે છે? તો જે સંજ્ઞી પર્યાપ્તા જીવો છે એની પાસે હોઈ શકે. અપર્યાપ્તા સંજ્ઞી હોય એની પાસે પણ નહીં હોય, કારણ એને મન પર્યાપ્તિ પૂરી જ નથી કરી હજી. અને જો મન પર્યાપ્તિ પૂરી કરી લે તો જ પછી એને મન ફોર્મ થઈ જાય, અને પછી એક વખત મન પર્યાપ્તિ પૂરી કરવા દ્વારા મન જો ફોર્મ થઈ જાય તો જ પછી એ વાતાવરણમાંથી જે મનોઅર્ગણાના પૂતગલો જે છે એને ગ્રહણ કરીને વિચાર રૂપી એવા મનોદ્રવ્ય રૂપ એને ટ્રાન્સફોર્મ કરીને એનો આલંબન લઈને કંઈક વિચારણા કરીને પછી પાછું છોડી શકે. એટલે કે મનોયોગ તો જ પછી એ કરી શકે જો એનું મન પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગયું હોય તો જ. એ મન પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગઈ એનું મિનિંગ શું? કે એ પર્યાપ્ત થઈ ગયો છે. હવે છેલ્લી જ પર્યાપ્તિ છે મન પર્યાપ્તિ. એના હિસાબે પર્યાપ્ત જીવભેદ અહીંયા આવે. અને સંજ્ઞી જીવો હોય એ જ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની પાસે જ મન પર્યાપ્તિ પૂરી કરવાની શક્તિ હોઈ શકે છે. બીજા કોઈ અસંજ્ઞી જીવો હોય અથવા તો એકેન્દ્રથી ચૌરેન્દ્રિય હોય એમને કોઈની પાસે પણ મન પર્યાપ્તિ પોસિબલ છે જ નહીં. એટલે અહીંયા કેવું છે, માત્ર સંજ્ઞી જીવો હોઈ શકે અને એનામાં પણ જે પર્યાપ્તા થઈ ગયા છે, સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને છેલ્લી મન પર્યાપ્તિ, 6 પર્યાપ્તિ પૂરી કરી લીધી છે જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોએ, એ જ માત્ર અહીંયા હોઈ શકે છે મનોયોગ માર્ગણાની અંદર. એટલે મન ફોર્મ થઈ ગયો પછી જ મનોયોગ હોઈ શકે એના હિસાબે. આ રીતે આ જોયું. પછી મનોપર્ય જ્ઞાન માર્ગણા, એની અંદર પણ કેવું છે, મનોપર્ય જ્ઞાન કોને પ્રકટી શકે છે? તો જે 7મા ગુણસ્થાનક વર્તી એવા અપ્રમદ સંયમી સાધુ ભગવંતો એમને પ્રગટી શકે મનોપર્ય જ્ઞાન. 7મા ગુણસ્થાનકે પ્રગટે. અને ક્યાં સુધી હોઈ શકે? તો 6ઠા ગુણસ્થાનક સુધી હોઈ શકે અને ઉપર 12મે સુધી હોઈ શકે. એમ અહીં 7મા ગુણસ્થાનક વર્તી જે છે એ કેવા છે જીવ? મનુષ્ય છે, સરવીરતીધર છે, સંજ્ઞી પર્યાપ્તા છે. સંજ્ઞી પંચેન્દ્રિય એવા મનુષ્યના ભવની અંદર જ મનોપર્ય જ્ઞાન પ્રગટી શકે. એ પણ ક્યારે? તો જ્યારે જીવ સરવીરતી ગ્રહણ કરવા માટે યોગ્ય થઈ જાય. મનુષ્યપણાના ભાવની અંદર ઉત્પત્તિ બાદ એનું સાધિક 8 વર્ષ કમ્પ્લીટ થઈ જાય એ મનુષ્યનું, પછી એ સરવીરતી ગ્રહણ કરી શકે અને ત્યારે પછી એ 7મા ગુણસ્થાનકે પહોંચી શકે. અને 8.5 વર્ષ એને પસાર કરી દીધા. એનું મિનિંગ શું થયું? કે પર્યાપ્ત જ છે. અપર્યાપ્તપણું કેટલા ટાઈમ માટે હોય? માત્ર અંતર્મુહૂર્ત માટે જ હોય એ ભાવની અંદર. પણ આને તો 8.5 વર્ષ પાસન કરી દીધા છે આ જ ભાવમાં. એનું મિનિંગ એ કેવા છે? પર્યાપ્તા છે કમ્પલસરી. એટલે કે કરણ પર્યાપ્તા જ છે. કરણ અપર્યાપ્તિ અવસ્થા નથી એમની. એમ
એટલે ત્યારે જ એમને સરળવીરતી હોઈ શકે, અને સરળવીરતી જ્યારે હોય તેમને ત્યારે સાતમે ગુણસ્થાનકે એમને મનપર્યજ્ઞાન પ્રગટી શકે. અને એમાં પણ સાતમા ગુણસ્થાનકે જેટલા પણ મહાત્મા છે બધાને કંઈ મનપર્યજ્ઞાન પ્રગટે એવું પણ જરૂરી નથી. તો પણ જો મનપર્યજ્ઞાન પ્રગટે તો ક્યાં પ્રગટી શકે? સાતમે જ પ્રગટી શકે, એનાથી નીચે નહીં. અને ત્યાં સંઘની પર્યાપ્તતા એવા પંચેન્દ્રિય જીવ એવા મનુષ્ય જ હોઈ શકે. અને પછી ત્યાંથી સાતમા ગુણસ્થાનકે એમને મનપર્યજ્ઞાન હતું, ત્યાંથી હવે સમજો કે તેઓએ શ્રેણી માંડી, કઈ ઉપશમ શ્રેણી હોય અથવા તો ક્ષપક શ્રેણી માંડી, તો પછી તેમને ત્યાં ઉપર કેટલામાં ગુણસ્થાનક સુધી હોઈ શકે? તો 12મા ગુણસ્થાનક સુધી મનપર્યજ્ઞાન હોઈ શકે. એના બાદ તો 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન આવી જાય. અને નીચે તેઓ મનપર્યજ્ઞાન પ્રગટ કર્યા બાદ નીચે જો ઉતરે તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી એમને મનપર્યજ્ઞાન હોઈ શકે. પણ એનાથી નીચે જો ચાલ્યા જાય તો પછી એમને મનપર્યજ્ઞાન નહીં હોય એના બાદ. એટલે કે મનપર્યજ્ઞાન નીચે કેટલામાં ગુણસ્થાનક સુધી મેક્સિમમ નીચે હોઈ શકે? તો છઠ્ઠે સુધી જ હોઈ શકે, એનાથી નીચે નહીં હોય. અને આ મનપર્યજ્ઞાન પણ કેવું છે? આ ભાવની અંદર એમને પ્રગટ્યું છે તો નેક્સ્ટ ભાવની અંદર એ લઈને નહીં જાય સાથે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાનની જેમ મનપર્યજ્ઞાન નેક્સ્ટ ભાવમાં લઈ જવાતું નથી. એટલે એને અપર્યાપ્ત અવસ્થાની અંદર ત્યાં નેક્સ્ટ ભાવની અંદર ઉત્પત્તિ સમયે મનપર્યજ્ઞાન હોય એવું પણ ક્યારે પોસિબલ નથી. એમ નીચે મેક્સિમમ છઠ્ઠે ગુણસ્થાનક સુધી જે મનપર્યજ્ઞાન હોઈ શકે. અને છઠ્ઠો, સાતમો ને એના ઉપરના કોઈ પણ ગુણસ્થાનક કઈ નેક્સ્ટ ભાવની અંદર લઈ જવાય એવા છે જ નહીં. નેક્સ્ટ ભાવમાં લઈ જનારા એવા ગુણસ્થાનક કયા છે? ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, આ 3 છે માત્ર ગુણસ્થાનક જે નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય. અને એ ગુણસ્થાનકે આ મનપર્યજ્ઞાન હોતું જ નથી. એટલે એના હિસાબે કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર પણ મનપર્યજ્ઞાન કોઈને હોય નહીં ઉત્પત્તિ સમયે. એટલે આ રીતે મનપર્યજ્ઞાન માર્ગણા માત્ર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એક જ જીવ સ્થાનક ને વિશે હોઈ શકે છે. અથવા તો મનપર્યજ્ઞાન માર્ગણાની અંદર એક જ જીવ સ્થાનક હોઈ શકે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. પછી કેવલ જ્ઞાન, કેવલ દર્શન માર્ગણા, આ બંને છે એ ક્યારે હોય? તો 13મા ને 14મા ગુણસ્થાનકે હોય છે. અને ત્યાં કયા જીવો હોઈ શકે? તો માત્ર પંચેન્દ્રિય, એ પણ કહેવાતો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એક જ જીવ ભેદ હોઈ શકે. અને ત્યાં એમ ક્વેશ્ચન આવી શકે કે ત્યાં હવે એ સંઘની કહેવાય કે કેવા કહેવાય? હજી આપણે વિચારી શકીએ કે 13મા ગુણસ્થાનકે કેવા છે? તેઓ દ્રવ્ય મનનો ઉપયોગ કરે છે કોઈકને આન્સર આપવા માટે. કોઈ અવધિ જ્ઞાની કે મનોપર્યજ્ઞાની મહાત્મા જે છે તેઓ કેવલી ભગવંતને ક્વેશ્ચન પૂછે અને તેનું આન્સર આપવા માટે કેવલ જ્ઞાની ભગવંત પોતાના દ્રવ્ય મનનો ઉપયોગ કરીને, એટલે કે પોતાના વાતાવરણમાંથી મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એને મન રૂપે, એટલે દ્રવ્ય મન રૂપે પરિણમે એમને એ રીતે મનોયોગ હોઈ શકે. એના હિસાબે તેઓ સંઘની છે, આ રીતે કહી શકાય ત્યારે 13મા ગુણસ્થાનકે. હજી પણ 14મા ગુણસ્થાનકે તો તેઓ એ પણ કરતા નથી, અયોગિત છે, કઈ દ્રવ્ય મન હોતું નથી ત્યારે એમને. તો પછી 14મા ગુણસ્થાનકે સંઘની કઈ રીતે? તો આની પ્રીવિયસ અવસ્થા હતી એમની 13મા ગુણસ્થાનકેની, એ ભૂતકાળની અંદર જ તેમને દ્રવ્યમન હતું. એના હિસાબે ઉપચારથી કરીને દ્રવ્ય નિક્ષેપે 14મા ગુણસ્થાનકે પણ તેમને સંઘની જ ગણે. આ રીતે 13મા 14મા ગુણસ્થાનકે એમને સંઘની જ ગણ્યા છે, પણ અસંઘની નથી ગણેલા. એમ એના હિસાબે જ અહીંયા કેવલ જ્ઞાન, કેવલ દર્શન, આ બંને માર્ગણાની અંદર પર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય આ એક જીવભેદ પોસિબલ છે, માત્ર બીજો કોઈ નથી. પછી 5 સંયમ માર્ગણા, એ જોઈએ તો સરળવીરતી, હમણાં આપણે જેમ વિચારણા કરી મનોપર્યજ્ઞાન વિશે એ જ સેમ વિચારણા આને પણ લાગુ પડી જાય છે, દેશવીરતીમાં પણ લાગુ પડે છે. કેવું છે દેશવીરતી વિચારતા હોઈએ તો? કોઈક મનુષ્ય કે તિર્યંચ એ પણ સંઘની પંચેન્દ્રિય એ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો હોવું જોઈએ. એ જ્યારે ઉત્પન્ન થાય પોતાના મનુષ્ય કે તિર્યંચપણાના અનુભવની અંદર, ત્યારે ઉત્પન્ન થયા બાદ એ પર્યાપ્ત થઈ જાય, સાધિક 8 વર્ષ પસાર કરી દે, એના બાદ એને વીરતીના પરિણામ આવી શકે. એટલે તેના બાદ જ એને દેશવીરતી આવી શકે છે. અને આ 5 સંયમને વિશે વિચારીએ તો એની અંદર પણ સાધિક 8 વર્ષ પાસન થઈ જાય મનુષ્યને ઉત્પન્ન થયા બાદ, એના બાદ એને સરળવીરતીના પરિણામ આવી શકે, એનાથી પહેલા નહીં આવે. અને ત્યાર સુધી તો એ કેવો હોય છે? ઉત્પત્તિના અંતર મુહૂર્ત બાદથી જ એ પર્યાપ્ત હોય છે.
પોતાના સંઘની પંચેન્દ્રપણાના અભાવની અંદર. એટલે અહીંયા 5 સંયમ જે છે એને ક્યારે આવી શકે? સંઘની પંચેન્દ્રિયપણાના અભાવની અંદર પર્યાપ્ત અવસ્થાની અંદર પહોંચી જાય ત્યારે, એનાથી પહેલા નહીં હોય. એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર 5 સંયમ ને દેશવીતિ નહીં હોય. 5 સંયમ ક્યારથી હોઈ શકે છે? તો છઠ્ઠા ગુણસ્થાનકથી કરીને હોઈ શકે છે. કેટલાક છે છઠ્ઠે સાતમે હોય, કેટલોક છઠ્ઠેથી નવમે હોય, અને એક સૂક્ષ્મ સંપ્રાય 10મે હોય છે, યથાખ્યાત 11મે થી 14મે એમ. એટલે એ બધા જે છે એનામાં મિનિમમ નીચલામાં નીચલો કયો છે ગુણસ્થાનક? તો છઠ્ઠો છે. અને છઠ્ઠો ગુણસ્થાનક કઈ નેક્સ્ટ પવનની અંદર લઈ જવાતો છે જ નહીં. અને અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ સંયમ એના હિસાબે જ હોતો નથી. અને ટોટલ 7 વર્ષ પસાર થઈ જાય ઉત્પત્તિ બાદ, ત્યારે જ એને સરવીરતિ કે દેશવીરતિના પરિણામ આવી શકે છે. એના હિસાબે અપર્યાપ્ત જીવભેદ આની અંદર નહીં આવશે. 5 સંયમ છે બધા એની અંદર પણ, અને દેશવીરતિ માર્ગણા છે એની અંદર પણ. પછી મિશ્ર સમ્યક્તો, આ ત્રીજા ગુણસ્થાનકે હોય, અને ત્રીજો ગુણસ્થાનક નેક્સ્ટ પવનની અંદર લઈ જવાતો નથી. ત્રીજો ગુણસ્થાનક કોને આવી શકે છે? કોઈ પણ એકેન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય અને ત્રીજો ગુણસ્થાનક પોસિબલ જ નથી. માત્ર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવભેદ છે એની અંદર જ એ હોઈ શકે. અને આ ચારે ગતિના જીવોને હોઈ શકે છે, પણ તેઓ કેવા હોવા જોઈએ? તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ હોવા જોઈએ કમ્પલસરી, તો જ એમને ત્રીજો ગુણસ્થાનક આવી શકે. આ પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં આવે. અપર્યાપ્ત અવસ્થાની અંદર ત્રીજો ગુણસ્થાનક નવો પ્રાપ્ત નહીં થઈ શકાય. અને ત્રીજો ગુણસ્થાનક જ્યારે વર્તતો હોય ત્યારે કોઈ જીવ મૃત્યુ પણ પામતો નથી. એટલે એક ભાવમાંથી ત્રીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર નહીં લઈ જઈ શકાય એમ. એટલે આ રીતે અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ મિશ્ર સમ્યક્તો અથવા તો મિશ્ર દૃષ્ટિ પણ હોય એ નહીં હોય. આમ આ 11 જીવભેદને વિશે આપણે જોયું કે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એક જીવભેદ હોય છે. પછી વચન યોગ માર્ગણા, એની અંદર પણ ચરિમ પજ્જ વયણે, એટલે કે પર્યાપ્તના ગ્રુપમાં છેલ્લા 5 જે જીવભેદ છે એ આવે છે વચન યોગ માર્ગણાની અંદર. એટલે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય એ બે ને માઇનસ કરીને બાકીના 5 લેવાના પર્યાપ્ત. એટલે પર્યાપ્ત બેન્દ્રિય, પર્યાપ્ત તૈન્દ્રિય, પર્યાપ્ત ચૌરિન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. આ રીતે 5 પર્યાપ્ત જે છે છેલ્લા જીવભેદો તે આવે છે વચન યોગ માર્ગણાની અંદર. આની અંદર પણ કેવું છે? અપર્યાપ્ત સાથે સાથ જીવભેદ નથી આમાં. આપણે એમ જો વિચારીએ કે એકેન્દ્રિય છે એની પાસે તો વચન યોગ પોસિબલ જ નથી. વચન જે છે એ રસનેન્દ્રિયથી રિલેટેડ છે, અને એ એકેન્દ્રિયની પાસે હોતી જ નથી. એટલે એકેન્દ્રિય તો ભલે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય, સૂક્ષ્મ હોય કે બાદર હોય, બધા એકેન્દ્રિય આનામાંથી માઇનસ જ થઈ જાય ઓટોમેટિક. એમની પાસે રસનેન્દ્રિય છે જ નહીં એના હિસાબે, એકેન્દ્રિય છે એટલે. પછી બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, આ 4 જે જીવભેદ છે અપર્યાપ્તિ અવસ્થાની અંદર, એમના વિશે જો વિચારીએ તો એમની પર્યાપ્તિઓ કઈ કઈ હોય છે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, આટલી 5 પર્યાપ્તિઓ એમની હોય છે. એનામાંથી તેઓ પર્યાપ્ત ક્યારે કહેવાશે? જ્યારે એમની ભાષા પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તેઓ પર્યાપ્ત કહેવાશે. પણ એનાથી પહેલા તેઓ અપર્યાપ્ત કહેવાશે. એટલે એમની ભાષા પર્યાપ્તિ પૂરી નહીં થાય એનાથી પહેલા એમને અપર્યાપ્ત અવસ્થાવાળા જ કહેવાશે, અને બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય નહીં. તો હવે તેમની ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જ નહીં હોય તો વચન યોગ કઈ રીતે આવી શકે એમને? અને જ્યારે ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ એમને વચન યોગ આવી ગયું, પણ હવે ત્યારે તો તેઓ પોતે પર્યાપ્ત થઈ ગયા, કારણ તે ભાષા પર્યાપ્તિ જ તેમની છેલ્લી પર્યાપ્તિ હતી. એટલે એના હિસાબે અપર્યાપ્ત એવા બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એ 4 અપર્યાપ્ત છે. એને આમ પણ વચન યોગ એમના અપર્યાપ્ત અવસ્થાની અંદર પોસિબલ નથી. એ થઈ ગયું. પછી બાકી બચ્યો છેલ્લો સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્તો એવો જીવભેદ. તો હવે અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય છે એના માટે આપણે આગળ વિચારણા જોઈ હતી. કેવી? કે આ કર્મગ્રંથકાર શ્રી ભગવાન એમ કહે છે કે જ્યારે જીવની સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિઓ પૂરી થઈ જાય એના બાદ જ એની જે ઇન્દ્રિય છે પોતાનું કાર્ય કરી શકે છે. એટલે ભલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈને ભાષા પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ છે સંઘની પંચેન્દ્રિયની, તો પણ
અહીંયા હજી તે અપર્યાપ્ત અવસ્થાની અંદર જ છે, એટલે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ એને પૂરી નથી કરી. એના હિસાબે એની ભલે રસનેન્દ્ર ફોર્મ થઈ ગઈ, ભાષ્ય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, તો પણ હજી એની છેલ્લી પર્યાપ્તિ, એની સ્વયોગ્ય એવી મન પર્યાપ્તિ એ પૂરી કરવાની બાકી છે. હજી એ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ છે, એટલે એવી અવસ્થાની અંદર વચન યોગ નહીં હોઈ શકે એને. એટલે કે એ પોતાની છ પર્યાપ્તિ પૂરી કરી લેશે, એના બાદ જ પર્યાપ્ત અવસ્થાની અંદર જ એને વચન યોગ હોઈ શકે છે. એના હિસાબે અહીંયા અપર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય એને પણ માઇનસ કરેલું છે. એટલે બાકી બચ્યા કોણ છે અહીંયા? તો અપર્યાપ્તા સાથે સાત નીકળી ગયા, હમણાં આપણે વિચાર્યા એના હિસાબે. પ્લસ પર્યાપ્તા જે છે 7, એનામાંથી એકેન્દ્રિય બંને નીકળી ગયા. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા અને બાદર એકેન્દ્રિય પર્યાપ્તા એ પણ બચ્યા છે. પર્યાપ્તા બેન્દ્ર, પર્યાપ્તા તેન્દ્ર, પર્યાપ્તા ચોરેન્દ્ર અને પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. આ 5 જીવભેદ આવે છે વચન યોગ માર્ગણાની અંદર. એ રીતે વચન યોગ જોયું. પછી આવે છે ચક્ષુ દર્શન માર્ગણા. હવે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર ચિય 6 વર પજ્જિયર ચક્ષુમી આ રીતે બતાવ્યું છે. એટલે કે 3 અથવા તો 6 એ હોય છે. 3 એટલે કે 3 કયા? તો છેલ્લા 3 પર્યાપ્તા જીવભેદ, એટલે પર્યાપ્તા ચોરેન્દ્રિય, પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. આ 3 જીવભેદ હોય. અથવા તો મતાંતરે બીજા પણ જે 3 છે અપર્યાપ્તા 7ના ગ્રુપમાંથી છેલ્લા 3 પણ જો સાથે લઈ લેવામાં આવે. કયા કયા? તો અપર્યાપ્તા ચોરેન્દ્રિય, અહીંયા જે પર્યાપ્તા 3 લીધા એ જ સેમ અપર્યાપ્તા. અપર્યાપ્તા ચોરેન્દ્રિય, અપર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, એ પણ 3 લઈ લઈએ તો એના હિસાબે 6 થઈ ગયા જીવભેદ ચક્ષુ દર્શન માર્ગણાની અંદર. એમ કરીએ તો પછી 3 અથવા તો 6 જીવભેદ આવી જાય એમ. હવે એ પણ આ રીતે શાના માટે લીધું છે 3 અથવા તો 6? તો આગળ આપણી આજ ચોથો કર્મગ્રંથ જે છે એની અંદર જ છઠ્ઠી ગાથાની અંદર આવ્યો હતો પજ્જ ચૌરિંદી અસન્નીસુ દુ દંસ દુઅનાણ દસસુ ચક્ષુ વીણા, એ રીતે હતું. એની અંદર આપણે 14 જીવસ્થાનકો વિશે ઉપયોગ જોયું હતું, જેમાં આપણે અપર્યાપ્તા ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય આ 3 અપર્યાપ્તાને માટે એ જોયું હતું કે મતાંતરે ચક્ષુ દર્શન એડ થાય છે અને કઈ રીતે, શા માટે, એ પણ આપણે જોયું હતું. તો એની અંદર જ બતાવ્યું હતું કે 3 જે જીવભેદ છે એ માત્ર ગણ્યા હતા આગળ. અને આગળ એ પણ આપણે જોયું હતું કે પંચસંગ્રહના પહેલા ભાગની અંદર ગાથા નંબર 8ની સ્વપ્રજ્ઞા ટીકા છે, એની અંદર પૂજ્ય શ્રી ચંદ્ર મહારાચાર્યજી મહારાજાદી એવા જે ભગવંતો છે એમના મત પ્રમાણે અપર્યાપ્તા ચૌરેન્દ્રિયાદિ 3 એ પણ લઈ લઈએ પર્યાપ્તા ચૌરેન્દ્રિયાદિ 3ની સાથે, તો કુલ 6 જીવ સ્થાનકમાં ચક્ષુ દર્શન હોય છે. એ અહીંયા બતાવ્યું છે. કરણ અપર્યાપ્ત કેશુ ઇન્દ્રિય પર્યાપ્તૌ સત્યામ તેષામ ચક્ષુ દર્શનમ ભવતી. એટલે કે કરણ અપર્યાપ્તા જે જીવો છે એઓની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ છતે તેઓને વિશે ચક્ષુ દર્શન હોય છે એમ. કરણ અપર્યાપ્તા એટલે કેવા? અપર્યાપ્ત અવસ્થાની અંદર છે એ પણ આ અપર્યાપ્ત ચૌરેન્દ્રિયાદિ 3, એટલે કે અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, આ 3 જે જીવભેદો એમના વિશે તેઓની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ છતે એમને ચક્ષુ દર્શન હોય છે. એમને પણ અપર્યાપ્તા 3ને પણ એ બતાવે છે. પર્યાપ્તા 3 છે એના માટે તો કઈ મતાંતર છે જ નહીં, પણ મતાંતર આમની માટે છે અપર્યાપ્ત એવા ચૌરેન્દ્રિયાદિ 3ને માટે. એમાં મતાંતર શાના માટે આવ્યું? પહેલા તો અહીંયા જે બતાવ્યું છે આ એની વિવક્ષા કેવી હતી? શાના માટે માત્ર ચૌરેન્દ્રિયાદિ 3 પર્યાપ્તા જ માત્ર ગણ્યા અને અપર્યાપ્તા 3 પણ શાના માટે અહીંયા નથી ગણેલું હતું? તો એનું જે પર્યાપ્તિની વ્યાખ્યા છે એના હિસાબે પર્યાપ્તિની જો આવી ડેફિનેશન લઈએ કે જીવ જે શક્તિ વડે ધાતુરૂપી પરિણમેલા એવા આહારને ઇન્દ્રિય રૂપપણે પરિણમાવે તે શક્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ હોય છે એમ. એટલે માત્ર ધાતુરૂપ પરિણમેલા એવા જે શરીર છે એનામાંથી માત્ર ઇન્દ્રિય ફોર્મ કરી માત્ર આટલું જ જો હોય ઇન્દ્રિય પર્યાપ્તિનું ડેફિનેશન એમ, અથવા તો 5 ઇન્દ્રિયને પ્રાયોગ્ય એવા પૂતગલો ગ્રહણ કરીને અનાભોગ વીર્ય વડે તે પૂતગલોને ઇન્દ્રિય રૂપે બનાવવાની જે શક્તિ તે ઇન્દ્રિય પર્યાપ્તિ, આવી જો ડેફિનેશન લઈએ તો પછી એના હિસાબે
એ ઇન્દ્રિય માત્ર ફોર્મ થઈ છે, પણ પોતાનું સ્વકાર્ય સ્વયોગ્ય જે કાર્ય છે એ કરવા માટે સક્ષમ થઈ છે એ ડેફિનેશન ની અંદર લીધેલું નથી, એ સ્પષ્ટ નથી કરેલું. માત્ર ઇન્દ્રિય ફોર્મ થઈ છે એટલું જ છે ડેફિનેશન ની અંદર. તો આવું જો ડેફિનેશન લેવામાં આવે તો શું થાય? તો આમ જ વિચારણા થાય કે એ ઇન્દ્રિય તો હજી ફોર્મ થઈ છે, પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી દેશે, એના બાદ તે સ્વયોગ્ય કાર્ય કરવા માટે સક્ષમ થશે. એટલે એ જે ડેફિનેશન ગ્રહણ કર્યું અહીંયા, એના હિસાબે છેલ્લા 3 પર્યાપ્ત જીવભેદ લીધા. પણ જો એ જે છે ડેફિનેશન એવી નહીં, પણ બીજી લેવામાં આવે. કેવી? કે આત્મા જે શક્તિ વડે ધાતુરૂપ પરિણામ આવેલા એવા આહારમાંથી ઇન્દ્રિય પ્રાયોગ્ય પૂતગલો ગ્રહણ કરીને ઇન્દ્રિય રૂપે પરિણામ આવીને સ્વ વિષય જાણવામાં સમર્થ થાય, તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. આવી ડેફિનેશન જો લઈએ તો પછી એના હિસાબે એનું મિનિંગ શું થઈ ગયું? કે એને ધાતુરૂપ પરિણામ આવેલો એવો શરીર છે, એનામાંથી ઇન્દ્રિય તો ફોર્મ કરી, પણ એ ઇન્દ્રિય સ્વયોગ્ય કાર્ય કરવા માટે પણ સક્ષમ થઈ ગઈ. એટલે એને કહ્યું કે હવે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ એમ. એટલે આ ડેફિનેશનની સાથે સ્વયોગ્ય જે કાર્ય છે એ કરવાની સક્ષમતા પણ, એ સામર્થ્ય પણ એને પ્રાપ્ત કરી લીધું છે. એ ડેફિનેશનની અંદર જ આવી ગયું છે. એટલે આ ડેફિનેશન જો ગ્રહણ કરવામાં આવે તો પછી એના હિસાબે શું થઈ જાય? કે આપણે જો એમ કહીએ કે એણે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લીધી, તો એનું મિનિંગ શું થઈ જાય? કે એના ઇન્દ્રિયો સ્વયોગ્ય કાર્ય કરવા માટે પણ સક્ષમ થઈ ગઈ છે. એ જ ડેફિનેશન મુજબ એનું મિનિંગ એ જ થઈ જાય. એટલે જો એવું ડેફિનેશન લેવામાં આવે તો એના હિસાબે અપર્યાપ્ત ચૌરેન્દ્રિયાદિ 3 જીવ સ્થાનકની અંદર પણ ચક્ષુ દર્શન એના હિસાબે હોય છે. અને આ જે વ્યાખ્યા છે બીજી આપણે જે કહી, તે બૃહદ સંગ્રહણી ને પંચસંગ્રહ વૃત્તિની અંદર આ રીતે બતાવ્યું છે. આ જે વ્યાખ્યા ગ્રહણ કરેલી છે તે. અને આગળ જે માત્ર ઇન્દ્રિય ફોર્મ કરી છે, પણ એનું સ્વયોગ્ય કાર્ય કરવા માટે સક્ષમ હજી થઈ નથી, અથવા તો એ સ્વયોગ્ય કરવા માટે સક્ષમ છે એવું સ્પષ્ટ જ્યાં કહ્યું નથી, પણ માત્ર એટલું જ કહ્યું છે કે એને ઇન્દ્રિય ફોર્મ કરી છે ધાતુરૂપ શરીરમાંથી, એટલું જ જ્યાં કહેલું છે એવી ડેફિનેશન એ ક્યાંની છે? તો પ્રજ્ઞાપના સૂત્રની અનુસારે છે એ. એમ આ રીતે ડેફિનેશનની વિવક્ષાની હિસાબે મતાંતર આ 3 અથવા તો 6 જે બતાવે છે તે. પર્યાપ્તિનું ડેફિનેશન જો એક રીતે લઈએ તો પછી 3 આવે, અને બીજી રીતે લઈએ તો 6 આવી જાય આ જીવભેદો. આમ પણ કોઈકના મતના હિસાબે માત્ર અપર્યાપ્તા 3 છે એ જ હોય એવું કંઈ પોસિબલ નથી. આટલું જોયું આપણે. અને આના વિશે તો આગળ આપણે વિચારણા પ્રિવિયસલી કરેલી છે, જ્યારે 6ઠ્ઠી ગાથાનો વિવક્ષા ચાલુ હતી. ચક્ષુ દર્શન માર્ગણાને વિશે આપણે જોઈ લીધું. મતાંતર ને વિવક્ષા ભેદ, ડેફિનેશનનો ભેદ જે છે એના હિસાબે 3 અથવા તો 6 બતાવ્યું છે એ. હવે આગળ નેક્સ્ટ છે આ. એના માટે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 18th ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો. થી નર પણિંદી ચરમા ચૌ અણહારે દુસન્ની 6 અપજ્જા તે સુહુમ અપજ્જ વીણા સાસણી ઇતો ગુણે વુચ્છમ. આ ગાથાની અંદર આગળની માર્ગણાઓને વિશે જીવભેદ બતાવ્યા છે તે આપણે જોઈએ. થી નર પણિંદી, આ જે 3 માર્ગણા છે એના માટે ચરમા ચૌ એ જીવભેદ, એટલે કે થી એટલે કે સ્ત્રીવેદ માર્ગણા, નર એટલે કે પુરુષવેદ માર્ગણા, પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા. આ 3 માર્ગણાને વિશે બતાવ્યું. ચરમા ચૌ એટલે કે છેલ્લા, ચરમા એટલે કે છેલ્લા, ચૌ એટલે કે 4. તો છેલ્લા 4 જીવ સ્થાનક હોય છે. છેલ્લા 4 એટલે કયા? તો અપર્યાપ્તા છેલ્લા 2 અને પર્યાપ્તા છેલ્લા 2. એટલે કે પંચેન્દ્રિય માત્ર લેવાના. અસંગની પંચેન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્તો અને સંગની પંચેન્દ્રિયનો પર્યાપ્તો અપર્યાપ્તો. એ ટોટલ 4 જીવભેદ એ હોય છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને પંચેન્દ્રિય, આ 3 માર્ગણાને વિશે. પછી અણહારે દુસન્ની 6 અપજ્જા. અણહારે એટલે કે અણાહારી માર્ગણા, એના માટે બતાવે છે દુસન્ની એટલે કે 2 સંગની માર્ગણાઓ, અને 6 અપજ્જા એટલે કે અપર્યાપ્તા 6 એ જીવ સ્થાનકો. તો અહીંયા અણાહારી માર્ગણાને વિશે સંગની જીવભેદના 2 બતાવ્યા અને અપર્યાપ્તા 6 બતાવ્યા. અહીંયા 2 જે સંગની બતાવે છે એ કયા સમજવાના? તો સંગની
માત્ર બે પ્રકારના હોઈ શકે, એક તો અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને બીજો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. 14 જીવભેદમાંથી સંઘની એ બે જ છે. પછી 6 અપજ્જા, એટલે કે અપર્યાપ્તો અહીંયા એક લઈ લીધું તો બાકીના 6 અપર્યાપ્તા પણ લઈ લેવાના. અપર્યાપ્તા કેટલા છે ટોટલ જીવભેદ? તો 7. એના માટે એક અહીંયા અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય તો લઈ જ લીધું દુસંધિની અંદર, તો બાકીના 6 અપર્યાપ્તા પણ લઈ લેવાના. ક્યાં કયા છે? તો અણહારી, એટલે કે અણહારી માર્ગણાની અંદર. એમ આ રીતે અણહારી માર્ગણાની અંદર કેટલા થઈ જાય જીવભેદ? સંઘની 2 અને 6, 2 + 6 8. પછી તે સુહુમ અપજ્જ વીણા સાસણી, તે એટલે કયા? તો અહીંયા જે 8 બતાવ્યા એ લો અને પછી સુહુમ અપજ્જ વીણા, એટલે કે અપર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય જે જીવભેદ છે એને વિના, એટલે એને માઇનસ કરી લેવાનું. તો કેટલા થઈ જાય? 7 થઈ જાય. 8 અહીંયા જે હતા એનામાંથી 1 માઇનસ કરીને 7 થઈ ગયા. એટલા 7 જીવભેદ હોય છે. ક્યાં? તો સાસણી, એટલે સાસદન સંયુક્ત માર્ગણાની અંદર. આ રીતે બતાવ્યું છે. એટલે સાસદન સંયુક્ત માર્ગણાની અંદર કયા કયા જીવભેદ બચી ગયા? તો 2 સંઘની અને 5 અપર્યાપ્તા. અથવા તો શોર્ટમાં જોઈએ તો પહેલો જે સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત છે એ જીવભેદ માઇનસ કરીને બાકીના 6 અપર્યાપ્તા બધા લઈ લેવાના. એટલે કે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત ઇન્દ્રિય, અપર્યાપ્ત ચરિન્દ્રિય, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એ લઈ લીધું. 6 અપર્યાપ્તા એવા જીવભેદ અને પર્યાપ્તામાંથી એક પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એ જીવભેદ લઈએ તો 7 થઈ જાય છે જીવભેદો સાસણી, એટલે સાસદન સંયુક્ત માર્ગણાની અંદર. પછી અહીં બતાવે છે ઇત્તો ગુણે ઉચ્છમ, એટલે કે હવે પછી ગુણસ્થાનકો કહીશું. આ રીતે બતાવ્યું છે. એટલે અહીંયા સુધી માર્ગણાને વિશે જીવભેદ બતાવ્યા. અહીંયાથી હવે માર્ગણાને વિશે ગુણસ્થાનકો કહીશ. આ રીતે ગ્રંથકારશ્રી આપણને કહે છે. તો આ ગાથાને વિશે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. ગાથામાં શું હતું? થી નર પણિંદી. થી એટલે કે સ્ત્રીવેદ, નર એટલે કે પુરુષ વેદ, પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા. આ 3 માર્ગણાને વિશે બતાવ્યું. થી નર પણિંદી ચરમાં 14. છેલ્લા 4 જીવભેદો, એટલે કે અપર્યાપ્તા ગ્રુપ છે એનામાંથી છેલ્લા 2 અને પર્યાપ્તા ગ્રુપ છે એનામાંથી છેલ્લા 2. આ રીતે 4 થઈ ગયા. એટલે કે અપર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, પર્યાપ્તા અસંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. આ રીતે ટોટલ 4 જીવભેદો હોય છે પુરુષવેદ, સ્ત્રીવેદ, પંચેન્દ્રિય માર્ગણાની અંદર. એમાંથી પંચેન્દ્રિય માર્ગણા વિશે વિચારીએ તો ઇઝીલી આપણે સમજી શકીએ કે પંચેન્દ્રિય છે એ કોણ હોઈ શકે 14 જીવભેદમાંથી? તો જે એકેન્દ્રિય નહીં હોય, 2 ઇન્દ્રિય નહીં હોય, 3 ઇન્દ્રિય નહીં હોય, 4 ઇન્દ્રિય નહીં હોય, અથવા તો જેની પાસે 5 ઇન્દ્રિય હોય, એ 5 ઇન્દ્રિય વાળા જે છે તે પંચેન્દ્રિય છે. તો એ જીવભેદના પોતાના નામની અંદર જ પંચેન્દ્રિય જોઈન્ટ છે. આ ભલે અસંગની હોય કે સંઘની હોય પણ છે તો પંચેન્દ્રિય. એના હિસાબે પંચેન્દ્રિય સંઘની, અસંગની, પર્યાપ્ત, અપર્યાપ્ત, આ 4 જીવભેદ આવી જાય છે પંચેન્દ્રિય માર્ગણાની અંદર. પછી પુરુષવેદ અને સ્ત્રીવેદ માર્ગણા જોઈએ તો એની અંદર સંઘની પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત, એ તો આપણે સમજી શકીએ. આપણે કેવા છે? પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે હમણાં, અને અપર્યાપ્તી અવસ્થાની અંદર ઉત્પત્તિ સમયે આપણે કેવા હતા? કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય હતા ત્યારે. એટલે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત, અપર્યાપ્ત આપણે સમજી શકીએ. એની અંદર પુરુષવેદ, સ્ત્રીવેદ માર્ગણા આવી શકે છે તે. પણ હવે અસંઘની પંચેન્દ્રિય છે એ તો આપણે આગળ વિચારણા કરેલી હતી કે એકેન્દ્રિયથી કરીને અસંઘની પંચેન્દ્રિય બધા કેવા હોય છે? તો નપુંસક વેદી હોય છે. પણ અહીંયા આમ કેમ બતાવ્યું? શા માટે બતાવ્યું કે પુરુષવેદ, સ્ત્રીવેદની અંદર અસંઘની પંચેન્દ્રિય, પર્યાપ્ત ને અપર્યાપ્ત, એ જીવભેદ ક્યાંથી આવી ગયા? આ ગાથાની અંદર એમ કેમ શા માટે બતાવ્યું છે? તો એના માટે આપણે આ જોઈએ. પુરુષવેદ ને સ્ત્રીવેદ જે છે એના માટે સિદ્ધાંત મુજબ જો જોઈએ, એટલે કે આ ભગવતી સૂત્ર મુજબ જો જોઈએ તો એની અંદર કેવું બતાવે છે? તેણમ બંતે અસન્ની પંચેન્દ્રિય તિરિખ જોણિયા કિમ ઇથિ વેયગા પુરીસ વેયગા નપુંસક વેયગા, એમ ક્વેશ્ચન પૂછેલું છે ગૌતમ સ્વામી ભગવંતે મહાવીર સ્વામીને. તો ઉત્તરની અંદર
મહાવીર સ્વામી આ રીતે બતાવે છે ગોયમાં, નો ઇથિ વેયગા, નો પુરીસ વેયગા, નપુંસક વેયગા. તો અહીંયા પૂછેલું હતું ક્વેશ્ચન ની અંદર કે અસંગની પંચેન્દ્રિય તિર્યંચી યોની વાળા તેઓ શું સ્ત્રી વેદ વાળા હોય કે પુરુષ વેદ વાળા હોય કે પછી નપુંસક વેદ વાળા હોય? તો એના ઉત્તરની અંદર ભગવાને કહ્યું કે સ્ત્રી વેદી નહીં હોય, પુરુષ વેદી પણ નહીં હોય, પણ નપુંસક વેદી હોય. આ રીતે છે. તો આ સિદ્ધાંત મુજબ શું કહ્યું છે કે તેઓ બધા નપુંસક વેદી હોય છે, અસંગની પંચેન્દ્રિય જે જીવો છે તે, પણ સ્ત્રી વેદી કે પુરુષ વેદી નહીં હોય એમ. બીજું અહીંયા આપણે જે ગાથાની અંદર આ જોયું કે સ્ત્રી વેદ ને પુરુષ વેદ માર્ગણાની અંદર અસંગની પંચેન્દ્રિયના બંને પર્યાપ્ત અપર્યાપ્ત જીવભેદને ગ્રહણ કર્યા છે. એ કઈ અપેક્ષાએ ગ્રહણ કરેલ છે તે અહીંયા બતાવે છે. પંચસંગ્રહના પહેલા દ્વારની અંદર ગાથા 24ની સ્વપજ્ઞ ટીકા એની અંદર આ રીતે બતાવ્યું છે. યદ્યપિ ચ અસંગની પર્યાપ્ત અપર્યાપ્તૌ નપુંસકૌ તથાપિ સ્ત્રી પુંસલિંગાકાર માત્રમ અંગીકૃત્ય સ્ત્રી પુંસૌ ઉક્તૌ ઇતિ. એટલે અને જો કે અસંગની એવા પર્યાપ્તા અને અપર્યાપ્તા અથવા તો અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા અસંગની જે જીવો છે તે નપુંસકો હોય છે, તો પણ માત્ર સ્ત્રી પુરુષના લિંગાકારને અંગીકાર કરીને તે સ્ત્રી પુંસૌ ઉક્તૌ એટલે કે સ્ત્રી વેદ વાળા અથવા તો પુરુષ વેદ વાળા કહેવાયેલા છે. આ રીતે સમજવાનું એમ બતાવ્યું છે. એટલે એના હિસાબે શું છે કે અહીંયા ભગવતી સૂત્રજીની અંદર જે ગ્રહણ કર્યું છે એ જ સેમ અહીંયા પણ ગ્રહણ કર્યું છે. અહીંયા મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે કે તેઓ નપુંસક વેદી છે. અહીંયા પણ શું બતાવ્યું પંચસંગ્રહની અંદર, અહીંયા પણ બતાવ્યું એ જ છે કે જો કે અસંગની એવા પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત એવા હોય, એ બધા કેવા છે નપુંસકો જ હોય છે, પણ માત્ર એમના જે બાહ્ય શરીરની આકાર વગેરે છે એના ઉપરથી એ સ્ત્રી વેદી પુરુષ વેદી કહ્યા છે. આમ છે એટલે દ્રવ્ય વેદની અપેક્ષાએ અહીંયા ગણેલા છે અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા અસંગની પંચેન્દ્રિય. તો દ્રવ્ય વેદની અપેક્ષાએ માત્ર આ ગ્રહણ કરેલ છે અહીંયા પુરુષ વેદ સ્ત્રી વેદ ની અંદર અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, પણ ભાવવેદની અપેક્ષાએ તો અહીંયા માત્ર નપુંસક વેદી જોઈએ આ બંને પણ. આની અંદર કોઈ મતાંતર નથી, માત્ર અહીંયા કેવું છે વિવક્ષા ભેદ થઈ ગયું છે. એટલે અહીંયા અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્તા અથવા તો પર્યાપ્તા અસંગની પણાવાળા જીવો છે એના માટે જો એમ કહેવામાં આવેલું હોય ક્યાંક કે એ સ્ત્રી વેદી છે કે પુરુષ વેદી છે, તો એ માત્ર એના સ્ત્રી પુરુષ લિંગ આકાર એટલે કે એમના જે શરીરના આકાર વગેરે છે એને માત્ર અંગીકાર કરીને કહેવાયેલું છે, એના દ્રવ્ય વેદની અપેક્ષાએ માત્ર કહેવાયેલું છે એ સમજવાનું. પણ ભાવ વેદની અપેક્ષાએ તો એ નપુંસક વેદ મોહનીય કર્મના ઉદયવાળા હોય છે, એટલે કે તે નપુંસક વેદી જ હોય છે. આમ બંનેના મુજબ એ જ સેમ મત છે, એની અંદર કોઈ મતાંતર નથી, માત્ર વિવક્ષા ભેદ છે. આ રીતે આપણે સમજ્યા. પછી નેક્સ્ટ આવે છે અણાહારી. અણાહારી માર્ગણાની અંદર આપણે ગાથામાં શું જોયું હતું? થીનર પણિંદી ચરમાં જવું, પછી અણહારે દૂસનની 6 અપચ્ચા, અણહારે દૂસનની 6 અપચ્ચા આ રીતે બતાવ્યું હતું. એટલે કે 2 સંઘની જીવભેદ લો અને 6 અપર્યાપ્તા જીવભેદ લો. ગાથાની અંદર ઇઝીલી સમજવામાં આવે એના માટે દૂસનની 6 અપચ્ચા બતાવ્યું, પણ લખવા માટે આપણને ઇઝી કેવું પડે? અપર્યાપ્તા સાથે સાથ જીવભેદ પ્લસ પર્યાપ્તો એવો સંઘની જીવભેદ. એટલે અહીંયા આપણે એ રીતે લખ્યું છે અપર્યાપ્તા સાથે સાથ પ્લસ પર્યાપ્તો સંઘની પંચેન્દ્રિય, આટલું. એના માટે શાસ્ત્રની અંદર આ રીતે બતાવે છે કે અણાહારી જીવો કયા છે. તો અહીંયા શું બતાવે છે? વિકગઈ માવન્ના કેવલીણો સમૂહયા અજોગીય સિદ્ધાય અણાહારા શેષા આહાર ગા જીવા. આની અંદર શું બતાવ્યું છે? વિગ્રહ ગતિને પ્રાપ્ત કરેલા એવા જીવો અથવા તો વિગ્રહ ગતિએ આવતા એવા જીવો, એ પછી કેવલીણો સમૂહયા એટલે કેવલી સમુદ્ગાતની અંદર રહેલા એવા જીવો, પછી અજોગી એટલે અયોગી એટલે ક્યાં વાળા? તો 14મા ગુણસ્થાનક વાળા અયોગી કેવલી ભગવંત એવા તે, અને સિદ્ધ ભગવંતો તે અણાહારી હોય છે. શેષા એટલે બાકીના બધા જીવો કેવા છે? આહારગા એટલે આહારી છે જીવો.
શેષા જીવા આહારકા, એટલે કે બાકીના જીવો આહારી હોય છે. અહીંયા જે બતાવે છે એમને છોડીને બાકીના બધા. એટલે અહીંયા કેવું કહ્યું છે, વિગ્રહમાં, એટલે કે વિગ્રહ ગતિ કરનારા એવા જે જીવ છે, વિગ્રહ ગતિએ રહેલા એવા જીવ એટલે શું, એક ભવની અંદરથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભવની અંદર જતા હોય અને ત્યાં ભવ બદલતા ટાઈમે જો વચમાં તેઓ વિગ્રહ ગતિ કરે તો વિગ્રહ ગતિની અંદર જેટલા વિગ્રહ ગતિ કરે એટલા સમયને માટે અણાહારી હોય છે તેઓ. એના હિસાબે એ વિગ્રહ ગતિના ટાઈમની અંદર તેઓ અણાહારી હોય, એટલે કે ભવ બદલતા ટાઈમે વચમાં વિગ્રહ ગતિ જો કરે તો ત્યારના ટાઈમે અણાહારી હોય. એ થયું ફર્સ્ટ સિચ્યુએશન અણાહારીપણાનું. બીજો સિચ્યુએશન કેવલી સમુદ્ગાતની અંદર ત્રીજા ચોથા પાંચમા સમય કારમણ કાયક માત્ર જ્યારે હોય 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવાનને, ત્યારે એ ટાઈમે અણાહારી પણ હોય છે એ કેવલી ભગવાનને. પછી થર્ડ આ છે સિચ્યુએશન જેની અંદર અયોગી છે પોતે, એટલે કે અયોગી કેવલી 14મા ગુણસ્થાનક વર્તી એવા મહાત્મા છે, તેઓ ત્યારે અણાહારી હોય છે. એ ત્રીજો સિચ્યુએશન થઈ ગયો. અને ચોથો આ બધા જ કર્મોથી મુક્ત થઈ ગયા છે, શરીરથી એ મુક્ત થઈ ગયા, તો હવે માત્ર આત્મા જ છે સિદ્ધ અવસ્થાની અંદર. એવા બધા જ જીવો, બધા સિદ્ધ ભગવંતો કેવા છે, અણાહારી છે. હવે આ જેટલા બતાવ્યા એ સિચ્યુએશનને છોડીને બાકી જેટલા પણ જીવો છે આખા 14 રાજલોકની અંદર બધા કેવા છે, આહારી છે, એમ બતાવ્યું છે. તો એ રીતે અણાહારી માર્ગણાની અંદર આપણે જોયું કે અણાહારીપણું કયા કયા જીવને હોઈ શકે. એનામાંથી અહીંયા જો જોઈએ તો જીવભેદ વિચારણા કરીએ તો સાથે સાથે અપર્યાપ્તતા, જેટલા પણ અપર્યાપ્ત પોસિબલ છે બધા આવી ગયા. એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિયો, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય, સાથે સાત જીવભેદ અપર્યાપ્તતા વાળા આવી ગયા. એ બધા અણાહારી હોય છે સ્ટાર્ટિંગમાં. હજી તેઓ વિગ્રહ ગતિ કરતા હોય છે ત્યારે વચમાં તેઓએ કંઈ પર્યાપ્તિઓ પોતાની વિગ્રહ ગતિ કરતા ટાઈમે વિગ્રહ ગતિ કરી રહ્યા છે ત્યારે તેમની પર્યાપ્તિ પૂરી થયેલી નથી, તેઓ અપર્યાપ્ત અવસ્થા વાળા જ કહેવાય છે. ત્યારે હજી પોતાના સ્વયજ્ઞ ઉત્પત્તિ સ્થળે પહોંચ્યા જ નથી અને એની પર્યાપ્તિ પૂરું કરવાનું કાર્ય પણ સ્ટાર્ટ કરેલ નથી, એટલે અપર્યાપ્ત જ કહેવાય છે. એટલે ત્યારે વિગ્રહ ગતિ કરતા ટાઈમે પણ તેઓની અવસ્થા કેવી છે, કરણ અપર્યાપ્તિ. ભલે તેઓ પર્યાપ્ત નામકર્મના ઉદય વાળા હોય કે પછી અપર્યાપ્ત નામકર્મના ઉદય વાળા હોય, કેવા પણ હોય, પણ વિગ્રહ ગતિ કરતા ટાઈમે તેમની અવસ્થા કેવી છે, અપર્યાપ્ત અવસ્થા જ છે. એના હિસાબે સાથે સાત જીવભેદ અહીંયા આવી ગયા વિગ્રહ ગતિની અપેક્ષાએ. આ વાળું આપણે જોઈ લીધું, સાથે સાત જીવભેદ અપર્યાપ્તા વાળા આના અપેક્ષાએ આવી ગયા છે તે. પછી કેવલી સમુદ્ગાત કરતા ટાઈમે કે અયોગી કેવલી ભગવંત 14મા ગુણસ્થાનકે, આ છે 13મો ગુણસ્થાનક, આ છે 14મા ગુણસ્થાનકે. ત્યાં પણ તેઓ કેવા છે, તેઓ છે અણાહારી. તો એ અવસ્થાની અંદર જીવભેદની અંદર જો વિચારીએ 14માંથી, તો એમને કયો જીવભેદ હોય, તો પર્યાપ્ત એવો સંગની પંચેન્દ્રિય એ જીવભેદ હોય છે ત્યારના ટાઈમે. કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે પણ અને 14મા ગુણસ્થાનકે હોય ત્યારે પણ. હવે એ કઈ રીતે, તો જે રીતે આપણે કેવલ જ્ઞાન કેવલ દર્શન માર્ગણાને વિશે જોયું કે એમને સંજ્ઞી જ કહેવાય છે ત્યારે, એ જ રીતે અહીંયા ગ્રહણ કરી લેવાનું. કેવું કે હવે તેઓ ભલે 13મા ગુણસ્થાનકે છે, કેવલી સમુદ્ગાત ભલે હમણાં કરી રહ્યા છે, તો પણ તેઓ સંજ્ઞની પર્યાપ્તતા જીવભેદ વાળા જ કયા છે એમ. અને 14મા ગુણસ્થાનકે હજી તેઓ સંજ્ઞી જ કહેવાયા છે. પ્રીવિયસ અવસ્થા તેઓની જે હતી એના હિસાબે સંજ્ઞી જ છે તેઓ. 14મા ગુણસ્થાનક પણ દ્રવ્યમન ભલે નથી, તો પણ 13મા ગુણસ્થાનકના અપેક્ષાએ ભૂતકાળની અંદર દ્રવ્યમન તેમને હતું, એના હિસાબે વર્તમાનમાં તેનો ઉપચાર કરીને દ્રવ્ય નિક્ષેપે 14મા ગુણસ્થાનકે પણ તેઓ સંજ્ઞી કહેવાય છે એમ. એના હિસાબે અહીંયા પર્યાપ્તો સંજ્ઞની પંચેન્દ્રિય એ જીવભેદ લેવાનું. અને આગળ આપણે જે 19મી ગાથા જોવાના છે એની અંદર સંજ્ઞની માર્ગણામાં 14 ને 14 બધા 14 ગુણસ્થાનકો ગણેલા છે. એના હિસાબે પણ અહીંયા 14મા ને 13મા ગુણસ્થાનકે પણ પર્યાપ્તા સંજ્ઞની પંચેન્દ્રિય એ જીવભેદ સમજી શકાય અણાહારી માર્ગણાની અંદર પણ. આ રીતે આપણે જોયું અણાહારી માર્ગણાની અંદર અપર્યાપ્તા 7 જીવભેદ અને પર્યાપ્ત સંજ્ઞની પંચેન્દ્રિય, આ ટોટલ 8 જીવભેદ હોય છે એ. પછી શાશ્વતની
શાશ્વતની માર્ગણા જે છે એટલે કયો આવે તો સેકન્ડ ગુણસ્થાનક વાળા જે જીવ છે એમને શાશ્વતન સમ્યક્ત્વ હોય છે. એના માટે ગાથાની અંદર શું બતાવ્યું હતું? તે સોમ અપજ્જ વિણા સાસણી, આટલું બતાવ્યું હતું. એટલે અહીંયા જે આ બધા બતાવ્યા 8, એનામાંથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એને માઇનસ કરી લઈએ તો અપર્યાપ્ત 7 માંથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય માઇનસ કરીને બાકીના 6 અપર્યાપ્ત જીવભેદ છે એ બધા પ્લસ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય એ ટોટલ 7 જીવભેદ હોય છે શાશ્વતન સમ્યક્ત્વ માર્ગણાની અંદર. હવે કઈ રીતે પણ સમજીએ આપણે. શાશ્વતન સમ્યક્ત્વ બે રીતે હોઈ શકે છે. મેન તો શાશ્વતન સમ્યક્ત્વ ક્યારે હોય તો એનો રૂલ જ છે કે ઉપશમ સંકિત આત્માની અંદર પ્રગટેલું હોવું જોઈએ અને એ ઉપશમ સંકિતના કાળની અંદર જો અનંત અનુબંધી કશાયનો ઉદય થઈ જાય તો પછી શાશ્વતન સમ્યક્ત્વી અથવા તો બીજો ગુણસ્થાનક વર્તી કહેવાય છે જીવ. અને ત્યાં હજી અનંત અનુબંધી કશાયને છોડીને બાકીના કોઈ પણ દર્શન સપ્તકનો ઉદય હોતો નથી. ત્યાં માત્ર અનંત અનુબંધી કશાયનો ત્યાં ઉદય થઈ જાય છે ઉપશમ સંકિતના કાળની અંદર. ઉપશમ સંકિતના કાળમાં દર્શન સપ્તકમાંથી કોઈનો પણ ઉદય હોતો નથી, એવું હોય છે. પણ તે ટાઈમની અંદર જો આવું થઈ જાય, અનંત અનુબંધી કોઈ કશાયનો ઉદય થઈ જાય તો જીવ ઉપશમ સંકિતથી પડીને શાશ્વતની કહેવાય છે. એટલે કે શાશ્વતન સમ્યક્ત્વી બીજો ગુણસ્થાનક વર્તી કહેવાય છે. 1 મિનિટ. એટલે આપણે શું જોયું કે શાશ્વતની જો બનવું હોય તો પહેલા એને ઉપશમ સમ્યક્ત્વી હોવું જોઈએ તો જ એ શાશ્વતન સમ્યક્ત્વી બની શકે છે. એના સિવાય ઉપશમ સમ્યક્ત્વ વગર શાશ્વતનપણું ક્યારે પણ પોસિબલ નથી. ક્ષપશમ સંકિતથી શાશ્વતની ક્યારે પણ નહીં બને. પછી ક્ષયક સંકિતથી પણ તે ક્યારે પણ શાશ્વતની નહીં બને. મિથ્યાત્વીથી શાશ્વતની નહીં બને. મિશ્ર દૃષ્ટિપણાથી શાશ્વતની નહીં બને. માત્ર જો શાશ્વતની જો બને તો એક જ એની પાસે રસ્તો છે, ઉપશમ સંકિતી બનો પછી જ શાશ્વતની બની શકાય. એમાં પણ એ કંઈ પણ જરૂરી નથી એવું કે બધા ઉપશમ સંકિતી છે કમ્પલસરી શાશ્વતની બને જ. પણ એટલું કમ્પલસરી છે કે જો શાશ્વતની હોય તો એની પ્રીવિયસ અવસ્થા કેવી હોવી જોઈએ? ઉપશમ સંકિતી હોય તો જ શાશ્વતની હોઈ શકે છે નેક્સ્ટ સ્ટેજમાં. એમ એટલે શોર્ટમાં ઉપશમ સંકિત વગર શાશ્વતન સંકિત પોસિબલ જ નથી. એ આપણે સમજી લીધું. હવે એ જોઈએ કે ઉપશમ સંકિત બે પ્રકારે હોઈ શકે છે. એક તો શ્રેણીગત ઉપશમ સંકિત, બીજો છે પ્રાથમિક ઉપશમ સંકિત. એટલું સમજી લીધું. હવે અહીંયા આપણે 7 જીવભેદો જોઈ શકીએ છીએ. અપર્યાપ્ત એવા 6 જીવભેદ અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. એમાંથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય છે એની અંદર તો કઈ વિશેષ વિચારણા જેવું છે નહીં. આમ પણ ઇઝીલી સમજી શકાય એવું છે. કોઈ પણ જીવ શાશ્વતની બન્યો એનો મિનિંગ એ પ્રીવિયસલી ઉપશમ સંકિતી હતો અને ચારેમાંથી કોઈ પણ ગતિવાળો એવો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ એ ચારે ગતિમાંથી કોઈ પણ ગતિની અંદર એ જીવતો હોય, પર્યાપ્ત અવસ્થા વાળો હોય, ત્યારે એ ઉપશમ સંકિત પ્રગટાવી શકે છે પોતાના આત્માની અંદર. હવે ત્યાં એ ઉપશમ સંકિત પ્રાપ્ત કર્યું, પ્રગટાવ્યું એને, ત્યારે કેવો હતો? એ પર્યાપ્તો સંજ્ઞી પંચેન્દ્રિય જીવભેદ વાળો હતો. હવે સમજો કે હમણાં એનું આયુષ્ય પૂરું નથી થવાનું. આયુષ્ય પૂરું થવા માટે ઘણો ટાઈમ બાકી છે, પણ હવે એનો ઉપશમ સંકિતનો કાળ અંતર મુહૂર્તનો જ છે. ત્યાંથી હવે ઉપશમ સંકિત એ છે ત્યારે જ અનંત અનુબંધી કશાનો ઉદય થઈ ગયો અને એ બીજા ગુણસ્થાનકે આવી ગયો. ત્યારે એ કયા જીવભેદ વાળો છે? જીવ તો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય છે. એટલે આના હિસાબે શાશ્વતન સંકિત માર્ગણા છે એની અંદર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવભેદ આવી શકે છે. એની અંદર કઈ વધારે વિચારણા જેવી છે જ નહીં. આ ઇઝીલી સમજી શકાય એવું જ છે. પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ઉપશમ સંકિત પામી શકે અને એ જ ભવની અંદર ત્યાંથી નીચે પડીને બીજા ગુણસ્થાનકે પણ આવી શકે છે પર્યાપ્તપણાની અંદર જ. તો શાશ્વતન સમ્યક્ત માર્ગણા એની અંદર આપણે જોયું કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવભેદ પોસિબલ છે, જેની અંદર કઈ વધારે વિચારણા છે નહીં જરૂરી. પણ હવે અપર્યાપ્ત જીવભેદો છે એ કઈ રીતે હોય અને અપર્યાપ્ત એવો સૂક્ષ્મ એકેન્દ્રિય આની અંદર શા માટે માઇનસ કર્યો? તો કારણ અપર્યાપ્ત અવસ્થા વાળા એવા કોઈક જીવ સ્થાનકની અંદર આ માર્ગણા હોય એ આપણે જો વિચારવું હોય તો કઈ રીતે આપણે વિચારણા કરી શકીએ? આમ અપર્યાપ્ત અવસ્થાની અંદર કઈ નવો ઉપશમ સંકેત પ્રાપ્ત નહીં થઈ શકાય.
અને ઉપશમ સંકિત નવો જો અપર્યાપ્ત અવસ્થાની અંદર પ્રાપ્ત નહીં થાય તો શાશ્વતનપણું પણ નવો ત્યાં અપર્યાપ્ત અવસ્થાની અંદર આવી જ નહીં શકે. પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર શાશ્વતન સંકિત છે તો કેવું હોવું જોઈએ? પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોય તો જ હોઈ શકે, નહીં તો નહીં હોય. તો હવે એ થઈ ગયું કે જો અપર્યાપ્ત અવસ્થાની અંદર અહીંયા શાશ્વતન સંકિત માર્ગણાની અંદર બતાવેલું હોય અપર્યાપ્તા જીવભેદો, તો એ માત્ર પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય શાશ્વતન સંકિત તો જ હોય, એના સિવાય નહીં હોય. એટલું ક્લિયર થઈ ગયું. અને આ પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર જીવભેદની અંદર બધા કેવા છે? પ્રીવિયસ ભાવ વાળો નથી, પણ આ જ ભાવની અંદર પ્રાપ્ત કરેલું છે એ છે શાશ્વતનપણું. કારણ આની અંદર પણ કેવું છે, જો પ્રીવિયસ ભાવમાંથી શાશ્વતન સંકિત લાવેલું હોય તો એ શરીર પર્યાપ્તિ પૂરી કરતા પહેલા જ શાશ્વતનપણું નીકળી જાય છે. અને આ કેવા છે? પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, તેઓ તો પોતાની સ્વયોગ્ય 6 પર્યાપ્તિ પૂરી કરીને બેઠા છે, એટલે પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર જીવભેદ વાળા કહેવાય છે. અને આમનું પ્રીવિયસ ભાવમાંથી જો લાવેલું હોય શાશ્વતન સંકિત, તો અહીંયા પર્યાપ્ત અવસ્થા સુધી એ ટકે જ નહીં. એટલે શાશ્વતન સંકિત માર્ગણાની અંદર પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર જીવભેદ જે છે, પ્રીવિયસ ભાવમાંથી લાવેલું શાશ્વતન સંયુક્ત નહીં જાણવું, પણ આ જ ભાવની અંદર પ્રાપ્ત કરેલું એવું શાશ્વતન સંયુક્ત જાણવું. એ થઈ ગયું. અને અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય આદિ જે 6 અપર્યાપ્તા જીવભેદ બતાવે, બધાને માટે શાશ્વતન સંયુક્ત કેવું સમજવું? તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોય એ જ સમજવાનું. આટલું થઈ ગઈ વાત બંને માટે ક્લિયર. હવે અહીંયા અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય થી લીધું છે, પણ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય નથી લીધું. એ છે એને માટે કારણ શાશ્વતન સંકિત પ્રીવિયસ ભાવમાંથી લાવે છે, તો એ આટલું કઈ સંક્લિષ્ટ નથી એ કે ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિયની અંદર જવા વાળું હોય, એવું નથી. એટલે રૂલ પણ આપણે આગળ જોયું છે. કેવું છે કે જો પ્રીવિયસ ભાવમાંથી શાશ્વતન સંકિત લઈને કોઈ જીવ જતો હોય તો એનો નેક્સ્ટ ભાવ કેવું હોવું જોઈએ? તો નિગોદ વાળું, એટલે સાધારણ વનસ્પતિ કઈ નહીં હોવું જોઈએ. અપર્યાપ્ત નામકર્મના ઉદય વાળો નહીં હોવું જોઈએ. સૂક્ષ્મ નામકર્મના ઉદય વાળો નહીં હોવું જોઈએ. એટલે તે સૂક્ષ્મ એકેન્દ્રિયની અંદર જતા જ નથી, જે શાશ્વતન સંકેત લઈ જાય છે નેક્સ્ટ ભાવની અંદર એ જીવો. નિગોદની અંદર નહીં જાય. અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામનારા એવા અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ભાવની અંદર, એટલે લબ્ધિ અપર્યાપ્ત ભાવની અંદર નહીં જાય. પછી સૂક્ષ્મપણાના ભાવની અંદર પણ નથી જતા. એ રૂલ આપણે આગળથી જ જોતા આવ્યા છીએ, એ જ અહીંયા એપ્લાય થાય છે. એટલે શાશ્વતન સંકેત લઈને જે જીવો જાય છે એના આત્માની અંદર હજી કંઈક શુદ્ધિ તો છે, સંક્લિષ્ટતા એવી નથી કે તે સૂક્ષ્મપણાના ભાવની અંદર ચાલ્યા જાય. અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામનારા એવા ભાવની અંદર ચાલ્યા જાય કે નિગોદ ભાવની અંદર ચાલ્યા જાય, એટલા સંક્લિષ્ટ તેઓ નથી. એટલે જ અહીંયા સૂક્ષ્મ એકેન્દ્રિયની અંદર તે ઉત્પન્ન જ નહીં થઈ શકે શાશ્વતન લઈને જતા હોય તો. એના હિસાબે અહીંયા અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ એક જીવભેદ માઇનસ કરેલું છે અપર્યાપ્ત 6 માંથી. અને બાકીના જે છે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્ર, અપર્યાપ્ત ઇન્દ્ર, અપર્યાપ્ત ચોરેન્દ્ર, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્ર અને અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય, એ બધાની અંદર તે જઈ શકે છે પ્રીવિયસ ભાવમાંથી શાશ્વતન સંકિત લઈને. આ એટલા કોટીના એવા સંક્લિષ્ટતા એની અંદર હોતી નથી કે આ નહીં જઈ શકે તેવા ભાવની અંદર એવા, એટલે ત્યાં તે જઈ શકે છે. અને આ પણ કેવા છે, જે પ્રમાણે હમણાં જ આપણે વાત કરી એ રીતે આ કેવા છે બધા જીવભેદ, તો કરણ અપર્યાપ્તા સમજવાના, લબ્ધિ અપર્યાપ્તા નહીં. એટલે કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા નથી આ, પણ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે. હમણાં માત્ર તેમની અપર્યાપ્ત અવસ્થા ચાલુ છે, કરણ અપર્યાપ્તા છે તેઓ, એવા છે. તો એવા જીવભેદની અંદર એ જઈ શકે છે. અને એમાં આપણે જો એમ વિચારીએ કે શાશ્વતનપણું તેઓ અહીંયાથી લઈ ગયા છે, તો એ હવે કેવું શાશ્વતન હશે? શું એ પ્રાથમિક હશે કે પછી શ્રેણી સંબંધી? એટલે શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલા હોય અને શાશ્વતને આવ્યા હોય પછી ક્યાં જઈ શકે? અને જે પ્રાથમિક ઉપશમ સંકિતી હોય અને ત્યાંથી શાશ્વતને આવ્યા હોય એવું શાશ્વતન લઈને ક્યાં જઈ શકે? તો અહીંયા જે અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય આદિ 6 અપર્યાપ્તા જે બતાવ્યા, બધા જે છે 6 એ બધાની અંદર પ્રાથમિક ઉપશમ સંકિતી, એટલે જે
શ્રેણીગત નહીં, ઉપશમ શ્રેણીની અંદર ચડીને નીચે પડીને બીજા ગુણ સ્થાને કે આવ્યા હોય એવા નહીં સમજવાના, પણ બધાની અંદર એ જઈ શકે છે. પ્રાથમિક ઉપશમ સમકીતિ જે હોય ત્યાંથી જે બીજા ગુણ સ્થાનકે આવી ગયું અનંત અનુબંધી ચારમાંથી કોઈનો ઉદય થઈને, અને તે શાસ્વદન લઈને પછી એવા આ 6 જે જીવભેદ છે એની અંદર, એટલે કે બાદર એકેન્દ્રિય આદિ જે છે એ બધા કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા એની અંદર તે આવી શકે છે. પ્રાથમિક ઉપશમ સમકીતિ જે છે તે. પણ હવે શ્રેણીગત ઉપશમ સમકીતના વિશે વિચારીએ તો શ્રેણીમાં પણ કયા કયા હોઈ શકે ઉપશમ શ્રેણીની અંદર? તો એક તો બદ્ધાયુ, બીજા અબદ્ધાયુ. તો બદ્ધાયુ હોય તો એ બદ્ધાયુ કેવા હોવાના? શ્રેણીગત ઉપશમ સમકીત વાળા. તો એ દેવનો આયુષ્ય બાંધેલું હોય એવા જ, પણ બાકી કોઈ ગતિના આયુષ્ય બાંધ્યા હોય એવા નહીં હોય. એમાં પણ આપણે આગળ એ જ જાણતા આવીએ છીએ કે તે બદ્ધાયુ હોય ત્યાં ભવક્ષય મૃત્યુ પામીને કમ્પલસરી અનુત્તરની અંદર જ ઉત્પન્ન થતા હોય. અને અનુત્તરની અંદર જો ઉત્પન્ન થવું હોય તો અનુત્તરની અંદર કેવા હોય છે બધા દેવતાઓ? સમકીતિ જ હોય છે કમ્પલસરી, એટલે ચોથા ગુણ સ્થાનક વાળા જ હોય છે. એટલે અહીંયા મનુષ્ય ભવમાંથી આ જે છે બદ્ધાયુ ઉપશમ સમકીતિ જે છે શ્રેણીગત ઉપશમ સમકીત વાળા જે જીવ, એ અહીંયા ઉપશમ શ્રેણીની અંદર જો ભવક્ષય મૃત્યુ પામે તો ત્યાં અનુત્તરની અંદર જ ઉત્પન્ન થાય છે. એ રૂલ છે હમણાં સુધી આપણે જે જોઈ રહ્યા છે એના હિસાબે. અને અનુત્તરની અંદર ચોથો ગુણ સ્થાનક જ હોય છે. પહેલો મિથ્યાત્વ કે શાશ્વતન એવો કોઈ ગુણસ્થાન હોતો જ નથી. કઈ મિથ્યાત્વી દેવો ત્યાં હોતા જ નથી. બધા જ કમ્પલસરી સમકીતિ જ હોય છે અનુત્તરવાન દેવો. એના હિસાબે અહીંયા જે છે શ્રેણીગત ઉપશમ સમકીતિ જે જીવ છે તે અહીંયાથી ચોથો ગુણ સ્થાનક જ લઈને જશે નેક્સ્ટ ભાવમાં, ત્યાં અનુત્તરમાં ઉત્પન્ન થતા હોય તો. ત્યાં તો એને કઈ સ્કોપ જ નથી કે બીજા ગુણ સ્થાનકે આવીને બીજો ગુણ સ્થાનક લઈને ત્યાં અનુત્તરની અંદર જાય. એવો કઈ પોસિબલ જ નથી. અનુત્તરમાં તો ચોથો લઈને જ જાય એના હિસાબે. તો આપણે એ જોઈ રહ્યા હતા ઉપશમ શ્રેણીની અંદર જો જીવ બદ્ધાયુ હોય તો એ કમ્પલસરી દેવભવનો આયુષ્ય એને બાંધેલું હોય એવું જોઈ શકે. બીજા કોઈ ગતિવાળું આયુષ્ય બાંધાયેલું હોય એવું પોસિબલ નથી. અને એવો જીવ કમ્પલસરી અનુત્તરની અંદર જાય, અને અનુત્તરમાં જવા માટે કમ્પલસરી ચોથો ગુણસ્થાનક જ લઈને જાય. કારણ ત્યાં ચોથો ગુણસ્થાનક છોડીને બીજો કોઈ ગુણસ્થાનક છે જ નહીં અનુત્તરની અંદર. એમ એના હિસાબે જો એ ઉપશમ શ્રેણીમાંથી ભવક્ષય મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થવાનો હોય તો એ બીજો ગુણસ્થાનક લઈને ત્યાં ઉત્પન્ન નથી થવાનું અનુત્તરમાં. એ ચોથો જ લઈને ઉત્પન્ન થાય ત્યાં. એ થઈ ગયું. એના હિસાબે જો એ શ્રેણીગત ઉપશમ સમકીત થી પડીને બીજા ગુણસ્થાનકે આવે તો એની આગળ ગતિ કેવી થઈ શકે? જો બદ્ધાયુ હોય તો એ કમ્પલસરી દેવગતિનો આયુષ્ય બાંધેલું હોય અનુત્તર વાળો, એ આપણે જાણ્યું હતું. પણ જો સમજો આ બદ્ધાયુ નથી તો એ કેવું હોઈ શકે? ઉપશમ શ્રેણી એને માંડી, ઉપર ચડ્યો, ત્યાંથી હવે ભવક્ષય મૃત્યુ પામ્યો નથી કારણ હજી એને આયુષ્ય બાંધ્યો જ નથી. અને આયુષ્ય બાંધેલું નહીં હોય ત્યાં સુધી એનું મૃત્યુ પણ નહીં થાય. એ જ ભાવની અંદર કલ્યાણ પ્રગટાવવાનો નહીં હોય તો. આયુષ્ય બાંધ્યું નહીં હોય નેક્સ્ટ ભાવનું, ત્યાં સુધી એનું મૃત્યુ પણ નહીં થાય. એટલે એ ત્યાં ઉપશમ શ્રેણીમાં ચડ્યો, 11 પહોંચ્યો. ભવક્ષય મૃત્યુ પોસિબલ નથી કારણ આયુષ્ય બાંધ્યો નથી. કમ્પલસરી નીચે પાછો આવે. જે રીતે ઉપર ચડ્યો તો એ રીતે સેમ 11 થી 10 9 8 7 6 5 4. પછી ત્યાંથી જો સાસવાને જાય તો ચોથાથી બીજે આવે. ત્યાં હવે બીજા આવીને મૃત્યુ પામી શકવાનો નથી કારણ હમણાં સુધી એ ક્યાં પહોંચ્યો છે? હમણાં સુધી એ હતો શ્રેણીગત ઉપશમ સમકીતિ હતો, અને ત્યાં એને પ્રીવિયસલી આયુષ્ય બાંધ્યો નથી. અને આયુષ્ય બાંધ્યો નથી એટલે મૃત્યુ પણ નથી પામતો. અને ત્યાંથી ચોથા ગુણસ્થાનકે આવીને પછી બીજા ગુણસ્થાનકે આવે છે. ચોથા ગુણસ્થાનકે પહોંચ્યો 11 થી નીચે આવીને, ત્યાં સુધી શ્રેણીગત ઉપશમ સમકીતિ હતો. અને ઉપશમ સમકીતના કાળની અંદર નેક્સ્ટ ભાવનો આયુષ્ય બંધાતો નથી, મૃત્યુ પણ નથી પામાતો. એટલે પ્રીવિયસલી અબદ્ધાયુ હતો. ઉપશમ સમકીતના કાળની અંદર નવો આયુષ્ય બાંધી નહીં શકે. એના હિસાબે નેક્સ્ટ ભાવનો આયુષ્ય એને બાંધ્યો જ નથી, બાંધી શકવાનો એ નથી. ત્યાંથી હવે નીચે આવે બીજા ગુણસ્થાનકે. હવે એ બીજા ગુણસ્થાનકે પહોંચ્યો, ત્યાં પણ કેવો છે? એને નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધ્યો જ નથી. એટલે ત્યાં પણ બીજા ગુણસ્થાનકે નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધવાનો નથી. અને ત્યાં બીજેથી કમ્પલસરી પહેલા ગુણસ્થાનકે પહોંચી જશે. હવે એ પહેલા ગુણસ્થાનકે પહોંચશે
ત્યાં એ પોસિબલ છે કે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે એવું. એટલે અહીંયા શ્રેણીગત ઉપશમ સંકિત થી પડીને સાસાદને તો આવ્યો, અબદ્ધાયો એવો એ જીવ, પણ એ બીજા ગુણસ્થાનકે મૃત્યુ પામીને બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર જતો નથી. પ્રાથમિક ઉપશમ સંકિતિને માટે આપણે જોયું કે કોઈ પણ ભાવની અંદર જઈ શકતો હતો. એવા આ બાદર એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય હોય કે સંગની પંચેન્દ્રિય હોય એવા ભાવોની અંદર બીજો ગુણસ્થાનક લઈને જઈ શકાતો હતો. ઉપશમ સંકિત કેવો હતો? ત્યાં પ્રાથમિક ઉપશમ સંકિત, એનાથી પડીને બીજો ગુણસ્થાનક આવ્યો હોય અને ત્યાંથી બીજા ગુણસ્થાનકને લઈને નેક્સ્ટ ભાવની અંદર ગયેલો હોય એવો. અને એની અંદર પણ એણે જે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધેલું હતું એ પ્રીવિયસલી જ બાંધેલું હતું. જે પ્રાથમિક ઉપશમ સંકિતિ હતો એ પણ કેવું સમજવાનું, એ કઈ ત્યાં ઉપશમ અધ્યાની અંદર એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યું એવું પણ પોસિબલ નથી. કારણ ઉપશમ સંકિતના કાળની અંદર કોઈ પણ જીવ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકવાનો નથી, મૃત્યુ નથી પામતો. એટલે ભલે પ્રાથમિક હોય કે શ્રેણીગત ઉપશમ સંકિત હોય, નેક્સ્ટ ભાવનું આયુષ્ય એ ઉપશમ સંકિતના કાળની અંદર બાંધતો નથી એ જીવ. અને આ પ્રાથમિકની હમણાં આપણે વાત કરી રહ્યા છીએ. વચમાં આ શ્રેણીગતની વાત કરી હતી, હમણાં પાછું પ્રાથમિકની વાત કરી રહ્યા છીએ. પ્રાથમિક ઉપશમ સંકિતિ છે એ નેક્સ્ટ ભાવમાં જવા માટે એ ઉપશમ સંકિતના કાળનો અંદર નેક્સ્ટ ભાવનો આયુષ્ય નથી બાંધતો, પણ પ્રીવિયસલી જ એને બાંધી દીધું છે. સૂક્ષ્મ એકેન્દ્રની છોડીને બાકીના જે 6 જીવભેદ છે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવા ભાવની અંદર જવાને માટે પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય પહેલા જ એને બાંધી દીધું હતું. એના બાદ એ પ્રાથમિક ઉપશમ સંકિત પામ્યો. એના બાદ એ ઉપશમ સંકિતના કાળની અંદર અનંતાનુબંધી કશાનો ઉદય થઈને સાસવદને આવીને ત્યાં સાસવદનપણાની અંદર મૃત્યુ પામીને સાસવદન સંકિત લઈને નેક્સ્ટ ભાવની અંદર ગયો. એવું એના માટે થયું, પ્રીવિયસલી બાંધેલા આયુષ્યના હિસાબે થયું એમ. એટલે ત્યાં પણ એમ જ સમજવાનું. એટલે અહીંયા પાછી વાત આપણી કઈ હતી? શ્રેણીગત ઉપશમ સંકિતને વિશે વાત કરી રહ્યા હતા. તો અહીંયા આપણે જોયું કે શ્રેણીગત ઉપશમ સંકિતિ જો બધાયું હોય તો એ બધાયું કમ્પલસરી અનુત્તરનું જ હોય, અને અનુત્તરની અંદર ચોથો સિવાય બીજો કોઈ ગુણસ્થાનક લઈ જવાતું નથી, બીજો લઈ નહીં જઈ શકાય. એટલે બધાયું જીવ ત્યાંથી બીજો ગુણસ્થાનક લઈને નથી જઈ શકતો, ચોથો જ લઈને જાય છે. બધાયું શ્રેણીગત ઉપશમ સંકિતિ જીવ છે તે. પણ જો અબધાયું હોય તો એ ત્યાં 11 પહોંચે ત્યાંથી નીચે આવીને બીજે પહોંચી જાય ત્યાં સુધી હજી તેને અબધાયું જ છે. એટલે એ બીજો ગુણસ્થાનક અહીંયાથી લઈને બીજા ગુણસ્થાનક વર્તી હોતે છતે મૃત્યુ પામવાનો એ નથી. પહેલા ગુણસ્થાનકે આવી જશે, પછી જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકશે, પછી મૃત્યુ પામી શકશે એવું છે. અને એમાં એવું જરૂરી નથી કે પહેલા ગુણસ્થાનકે આવી ગયો પછી મૃત્યુ પામી ગયો. ત્યાંથી હવે પાછી એની અંદર વિશુદ્ધિ આવી શકે, પાછો ચોથે પહોંચી શકે વગેરે. પણ મેન વાત અહીંયા એ છે કે શ્રેણીગત ઉપશમ સંકિત થી બીજા ગુણસ્થાનકે આવ્યો છે, તે બીજા ગુણસ્થાનકે આવીને એ મૃત્યુ પામીને એ પર્ટિક્યુલર બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર નથી જતો. બસ એટલી જ વાત છે આપણી. એમ આપણે જોયું શ્રેણીગત ઉપશમ સંકિતને માટે પણ એમ. એના હિસાબે શ્રેણીગત ઉપશમ સંકિતથી પડતા જીવને શાશ્વત અને સંઘની પર્યાપ્તો એ એક જ જીવભેદ પોસિબલ છે. પણ 6 અપર્યાપ્તા જે જીવભેદ અહીંયા આપણે જોયા એમાંથી કોઈ પણ પોસિબલ નથી એમ. પણ હવે કોઈક સ્થાને એટલે કે કમ્મપયડીના ઉપશમના કરણ એની ગાથા 63 માં એવું પણ આવે છે કે શ્રેણીમાં ભવક્ષયે મૃત્યુ પામે તો માત્ર અનુત્તરમાં જાય એવું જ નહીં, પણ વૈમાનિક દેવ થાય એવું બતાવ્યું છે. અને જે ચોથો ગુણસ્થાનકનો રૂલ આપણે જોયું કે ત્યાં ચોથો ગુણસ્થાનક જ હોય, એ માત્ર અનુત્તર દેવ છે એના માટે જ છે રૂલ. પણ બાકીના વૈમાનિકો એના માટે એવું કોઈ રૂલ નથી. એની અંદર મિથ્યાત્વી પણ હોઈ શકે છે. માત્ર ચોથા ગુણસ્થાનક વાળા જ હોય બધા જ દેવો, એવો માત્ર અનુત્તર જે છે એના માટે એવું છે. પણ બાકીના વૈમાનિકોને માટે એવું કઈ નિયમ નથી કે બધા જ ચોથા ગુણસ્થાનક વર્તી જાય ફોરએવર. તો હવે અહીંયા જે આપણે વાત જોઈ કે ક્યાંક એટલે કમ્મપયડીનો ઉપશમના કરણ ગાથા 63 માં એવું પણ આવે છે કે શ્રેણીમાં ભવક્ષય મૃત્યુ પામે તો એ વૈમાનિક દેવ થાય છે. આટલું માત્ર બતાવ્યું છે, પણ અનુત્તર વિમાન વાળો દેવ થાય છે એવું નથી બતાવ્યું. એ જો આપણે લઈએ કે વૈમાનિક દેવ થાય તો એના વિચારણા કરતા
વૈમાનિકના કોઈ પણ દેવલોકનું આયુષ્ય બાંધેલું પણ પોસિબલ થઈ જાય આ સ્ટેટમેન્ટના હિસાબે. અને હવે એવો જે જીવ છે તે ઉપશમ શ્રેણીમાં જો ભવક્ષય મૃત્યુ નહીં પામે પણ કાળક્ષય મૃત્યુ પામે. એટલે ઉપશમ શ્રેણીનો ટાઈમ ડ્યુરેશન અંતર્મુહૂર્તનું જે છે એ આખો પૂરું કરીને એનો ટાઈમ ડ્યુરેશન પૂરું થઈ જાય ત્યારે 11, 10, 9, 8, 7, 6, 5 આ રીતે નીચે પડતો બીજા ગુણ સ્થાનકે આવી તો પછી એ બીજા ગુણ સ્થાનકે મૃત્યુ પામીને વૈમાનિકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. અને એ ટાઈમે એવી સિચ્યુએશનની અંદર એવા જીવને સંઘની અપર્યાપ્ત એટલે કે કરણ અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય જીવભેદ પોસિબલ થઈ જાય છે શ્રેણીગત ઉપશમ સંકેતથી પડેલા એવા બધાયુ જીવને એમ. અને આ રીતે આપણે જોયું કે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય આદિ 6 જીવભેદ એ પ્રાથમિક ઉપશમ સંકેતની અપેક્ષાએ આવી શકે છે. ત્યાંથી એવા ઉપશમ સંકેતથી પડેલા સાસદનીને પછી પર્યાપ્ત એક એવા સંઘની પંચેન્દ્રિય જીવભેદ એ જે છે એ પ્રાથમિક હોય કે શ્રેણીગત ઉપશમ સંકેતી હોય બંનેને માટે પોસિબલ છે એ જોયું. અને હમણાં આપણે બીજી જે વાત જોઈ કે અનુત્તર દેવ આયુષ્ય માત્ર જો બાંધેલું હોય તો જ એવો જ બધાયો જીવ ઉપશમ શ્રેણી માંડી શકે એ રૂલ નહીં લઈએ પણ કમ્મપરડી ઉપશમના કરણના હિસાબે વાળું જે એ છે રૂલ સ્ટેટમેન્ટ એ જો લઈએ કે બધાયું જે જીવ છે જે ઉપશમ શ્રેણી માંડી શકે છે એ બધાયું વૈમાનિક દેવનો આયુષ્ય બાંધેલું હોય એવું સમજવાનું. પણ અનુત્તર વાળો જ હોય એવું નહીં સમજવાનું પણ માત્ર વૈમાનિક દેવનું આયુષ્ય બાંધેલું હોય એ જ માત્ર જો વિચારણા લઈએ તો પછી એવા બધાયું જે છે ઉપશમ શ્રેણીની અંદર ચડેલા એ જો ઉપશમ શ્રેણીનો કાળ ક્ષય થઈ શકે 11, 10, 9, 8, 7 આ રીતે કરીને નીચે આવતા ચોથા ગુણ સ્થાનકથી પછી એટલે ચોથા ગુણ સ્થાનકે પહોંચ્યા પછી બીજા ગુણ સ્થાનકે આવીને બીજા ગુણ સ્થાનકે મૃત્યુ પામી જાય તો ત્યાંથી પછી તેઓ પોતાના પહેલાથી બાંધાયેલા એવા વૈમાનિકની અંદર એ સાસાદન સંકેત લઈને ઉત્પન્ન થઈ શકે છે. અને ત્યારના ટાઈમને અપેક્ષાએ તેમને અપર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય એ જીવભેદ હોઈ શકે શ્રેણીગત ઉપશમ સંકેતથી પડેલા એવા સાસ્વાદન સંકેતી એવા જીવને. આ રીતે આપણે જોયું. આમ એ આપણે જોયું સાસ્વાદન સમ્યક્ત માર્ગણા એની અંદર અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય આદિ 6 અપર્યાપ્તા જીવભેદ અથવા તો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ એક અપર્યાપ્ત જીવભેદને છોડીને બાકીના 6 અપર્યાપ્ત જીવભેદ પ્લસ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આ જીવભેદ ટોટલ 7 જીવભેદો પોસિબલ છે. આ રીતે આપણે જોયું. અને હવે અહીંયા સુધી આપણો માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક આ ટોપિક કમ્પ્લીટ થયો છે. અહીંયા આપણે આજે હમણાં સુધી શું જોયું માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક એની અંદર ગાથા મુજબ આપણે આ ટેબલ ફોર્મ કરેલા હતા. આ જે ટેબલો આપણે જોઈ શકીએ છીએ તે ગાથા મુજબ ફોર્મ કરેલું હતું. બીજા પણ ટેબલ આપણે ફોર્મ કર્યા છે માર્ગણા મુજબ. એટલે અહીંયા આની અંદર માર્ગણાઓ બધી મિક્સ છે જમ્બલ્ડ છે પણ આની બાદ આપણે આ રીતે ટેબલ ફોર્મ કરેલા છે જેની અંદર પહેલી ગતિ માર્ગણા છે તો દેવગતિ મનુષ્ય તિર્યંજ ગતિ નરક ગતિ આ રીતે 4 ગતિ માર્ગણા આવી ગઈ. પછી ઇન્દ્રિય માર્ગણા વાળા આવી ગયા પછી કાય માર્ગણા વાળા આવ્યા. આ રીતે ક્રમસર લાઇનસર ઉત્તર માર્ગણાઓ કહો કે પછી મૂળ માર્ગણાઓના સેટ કહો એ રીતે ક્રમસર પણ ટેબલ ફોર્મ કર્યા છે. તો આ હવે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.